નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સંજય બારૈયા. આજે આપણે સદિશ બીજગણિતમાં બરાબર જે અલગ અલગ દાખલાઓ ગણ્યા છે. સદિશ ગુણાકાર કઈ રીતે થઈ શકે, ડોટ ગુણાકાર કઈ રીતે મળે, એના ઘણા દાખલાઓ ગણ્યા. એ ઉપરાંત એકમ સદિશ, સમાન સદિશ જે છે એના આધારે પણ ઘણા દાખલાઓ ગણ્યા છે વિદ્યાર્થી મિત્રો. હવે પ્રક્રિયા સ્વાધ્યાયમાં આપણે અમુક દાખલાઓ જે થિયરી ચલાવી છે એના આધારે ગણીએ, અને એના પછી જે છે આપણે નવો વિભાગ જે છે એના પછીનો પોઈન્ટ ક્રોસ ગુણાકાર બાકી રહેશે બરાબર, જેને કહેવામાં બહિર્ગુણન. અને બહિર્ગુણન આધારિત ત્રિકોણ, લંબચોરસ, ચતુષ્કોણનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવી શકાય બરાબર, એવા દાખલાઓ આપણે ગણશું વિદ્યાર્થી મિત્રો. અને ટૂંક સમયમાં વધીને 3 થી 4 લેક્ચરમાં જે છે આપણે ચેપ્ટર પૂરું થશે. એટલે જે કોઈ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરમાં બાકી હોય તૈયારી કરવામાં, તો એ તૈયારી કરી નાખવી બરાબર. જોઈએ આપણે તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ દાખલો છે પ્રક્રિયા સ્વાધ્યાય જે 10 એમાં કે XY સમતલમાં x અક્ષની ધન દિશા સાથે XY સમતલમાં x અક્ષની ધન દિશા સાથે 30 અંશનો ખૂણો બનાવતો એકમ સદિશ લખો બરાબર. તો આપણે અહીંયા જે છે એ x અક્ષ y અક્ષને ધ્યાનમાં લઈને જે છે બરાબર, x અક્ષની ધન દિશા સાથે 30 અંશનો ખૂણો બનાવતો એકમ સદિશ મેળવવાનો છે. એટલે વિદ્યાર્થી મિત્રો એકમ સદિશ મેળવવાનો છે બરાબર. જો xy સમતલ હોય એટલે એમાં zm 0 હોય વિદ્યાર્થી, એ તમને ખ્યાલ હોવો જોઈએ. xy સમતલમાં xy સમતલ જે હોય, xy સમતલમાં zm 0 હોય. એ રીતે yz સમતલ હોય તો એમાં xm 0 હોય, અને xz સમતલ હોય વિદ્યાર્થી મિત્રો તો એમાં ym 0 હોય. એટલે આ પોઈન્ટ તમને ખ્યાલ હોવો જોઈએ બરાબર. સમતલની વાત કરવામાં આવે xy સમતલ, yz સમતલ, xz સમતલ, તો xy સમતલ હોય તો એમાં xm અને ym હોય, zm હોય નહીં, મતલબ zm 0 હોય. એ રીતે ત્રણેય સમતલ આપણે નક્કી થઈ શકે બરાબર. એટલે ત્રણ સમતલની વાત કરવામાં xy, yz, xz તમને કોઈ સમતલ કીધું હોય અને સમતલ ઉપરનું બિંદુ ધારવાનું કીધું હોય, ધારો xy સમતલમાં, તો xm અને ym હોય, zm 0 હોય. એટલે આ તમને ખ્યાલ હોવો જોઈએ. તો આપણે એ જ રીતે અહીંયા zm 0 મળશે. તો હવે આપણે દાખલો છે xy સમતલમાં x અક્ષની ધન દિશા 30 અંશનો ખૂણો બનાવતો એકમ સદિશ મેળવો. એટલે એકમ સદિશ આપણે ધારો કે એકમ સદિશ r સદિશ x અને y જ મળશે. એટલે xi + yj zm 0 થશે બરાબર. આ વિદ્યાર્થી મિત્રો સમજવા માટે હું એક આકૃતિ વર્તુળની દોરું છું એટલે તમને ખ્યાલ આવશે. આ વર્તુળ છે બરાબર, જે આપણે ત્રિકોણમિતિ વાળું ચેપ્ટર આપણે ભણી ગયા, તમને ખ્યાલ હશે. અહીંયા x અક્ષ, y અક્ષ, આ x અક્ષ, y અક્ષ, આ ઉગમ બિંદુને ધ્યાનમાં લઈને આપણે વાત કરીશું. તો xy સમતલમાં x અક્ષની ધન દિશા સાથે, x અક્ષની ધન દિશા એટલે x અક્ષ સાથે 30 અંશનો ખૂણો બનાવે એવો એકમ સદિશ આપણે મેળવવાનો છે. એટલે ધારો કે જે x અક્ષની ધન દિશા એટલે x અક્ષ સાથે 30 અંશનો ખૂણો બનાવે એવો સદિશ આપણે મેળવવાનો. 30 અંશ એ આપણે r સદિશ કહીએ. તમને ખ્યાલ છે અહીંયા આ સદિશ જે ધારવામાં આવે બરાબર, એ xi + y જે પ્રમાણે હોય બરાબર, જે આપણે સદિશ ધાર્યો છે. એટલે એવો સદિશ કે x અક્ષ સાથે 30 અંશનો ખૂણો બનાવે એ પાછો એકમ સદિશ, એ રીતે આપણે મેળવવાનો છે. તો આ એકમ સદિશ જે છે, એકમ સદિશ r સદિશ xi + y જે એકમ સદિશ છે એટલે એનું મૂલ્ય કેટલું આવે? 1 આવે. મતલબ કે આ સદિશનું મૂલ્ય લ્યો તો વર્ગમૂળની અંદર x2 + y2 = 1. મતલબ શું થાય કે x2 + y2 = 1. આનું સમીકરણ 1 કહી દઉં. એટલે આપણે xy સમતલમાં એવો સદિશ ધારી, એકમ સદિશ ધારી લીધો. એકમ સદિશ મતલબ શું થશે? મૂલ્ય 1 હોય. મતલબ ધાર્યો એના આધારે x2 + y2 = 1 બરાબર. આ રીતનું મળ્યું. હવે આપણે, તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વર્તુળ ઉપરનું બિંદુ આપણે 11મા ધોરણમાં જે ચેપ્ટર ભણ્યા બરાબર, એમાં વર્તુળ ઉપરનું કોઈ પણ બિંદુ હોય બરાબર, તો x સાથે જે ખૂણો બનાવે એના આધારે બિંદુના યામ તમે મેળવી શકો. એટલે આપણે જે છે xm મેળવીએ વિદ્યાર્થી મિત્રો, xm બરાબર. એટલે આ સદિશ જે છે ને xm મેળવીએ
બરાબર. તો xm શું આવશે? x યામ. તો શું આવે? તો આ સદિશ x, y હોય તો x સાથે જે ખૂણો બનાવે એને ધ્યાનમાં લઈને આ સદિશનો માનક બરાબર જે મૂલ્ય છે એ cos 30, x સાથે cos 30 લેવામાં આવે, y સાથે sin લેવામાં આવે બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે ym મળે મતલબ અહીંયા આ સદિશનો માનક 1 છે. cos 30 નું મૂલ્ય √3/2 બરાબર. એટલે xm તમને મળી ગયો બરાબર. x યામ કેટલો મળ્યો? √3/2. cos 30 નું મૂલ્ય √3/2 એટલે xm મળ્યો. ym મેળવવો હોય તો અહીંયા y નું મૂલ્ય મૂકી દો બરાબર. તો y નું મૂલ્ય અહીંયા મૂકશો સમીકરણ 1 માં x બરાબર √3/2 મૂકવામાં આવે તો શું થશે? આ સમીકરણ 1 માં તો અહીંયા મૂકશો √3/2 નો વર્ગ એટલે 3/4 વત્તા y વર્ગ બરાબર 1 મતલબ y વર્ગ 3/4 સામે મોકલો સાદુરૂપ આપશો તો 1/4 મળે. આ વર્ગ છે ને સામે મોકલો તો વર્ગમૂળ નીકળી જાય એટલે y બરાબર 1/2 xm અને ym બે જે છે તમને મળી ગયું છે વિદ્યાર્થી મિત્રો બરાબર. એટલે આ રીતે જે છે એ ym મળી જાય એટલે એ સદિશ શું મળે? એકમ સદિશ જે ધાર્યો છે એ પ્રમાણે તમે કિંમત મૂકી દો. x અને y નું મૂલ્ય અહીંયા મૂકી દો. એકમ સદિશ r સદિશ બરાબર x કેટલા મળ્યા? √3/2 r વત્તા y કેટલા મળ્યા? 1/2 જે xm આપણને જે રીતે મળ્યો એ રીતે ym તમારે મેળવવો હોય વિદ્યાર્થી મિત્રો તો ym તમે પણ મેળવી શકો બરાબર. જાણ ખાતર અહીંયા લખીએ આપણે ym કઈ રીતે મળે તો કે y બરાબર r સદિશનું મૂલ્ય sin 30 લ્યો. x સાથે જે છે એ અહીંયા આ રીતે લેવામાં આવે, cos લેવામાં આવે, ym લેવો હોય તો sin લેવા પડે. sin 30 નું મૂલ્ય 1/2 1/2 તે રીતે પણ આપણે મેળવી શકાય. જોઈ લો એકવાર, બહુ સરળ છે. એકમ સદિશ ધારી લેવાનો છે બરાબર. અને xm લેવો હોય બિંદુનો તો જે સદિશ છે એનું મૂલ્ય અને x સાથે જે ખૂણો બનાવીએ એટલે r cos θ પ્રમાણે, y સાથે r sin θ પ્રમાણે જોઈ લો એકવાર વિદ્યાર્થી મિત્રો કઈ રીતે સદિશ મળે છે. આ તમારો જવાબ તૈયાર થઈ ગયો. પછીનો દાખલો વિદ્યાર્થી મિત્રો જોઈએ બીજો છે. બિંદુઓ p અને q બે બિંદુ આપ્યા છે. ત્રિપરિમાણમાં બિંદુ છે. આ સદિશને જોડતો, આ બે બિંદુને જોડતો સદિશ છે ને અદિશ ઘટકો લખવાના છે, એનું માન પણ મેળવવાનું છે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે છે p અને q યામ આપ્યા છે એટલે અહીં બિંદુ તમને મળી જાય. બિંદુ p શું થશે? x1 y1 z1 q x2 y2 z2 બરાબર. p અને q બિંદુને જોડતો સદિશ મતલબ જે આપણે અગાઉ સ્થાન સદિશની વાત કરી હતી એ પ્રમાણે બરાબર. તો pq સદિશ જે છે મળે, pq સદિશ q માંથી p બાદ કરો બરાબર. મતલબ શું થાય? q માંથી p બાદ કરો તો x2 x1 i વત્તા y2 y1 જે z2 z1 કે બરાબર. આ pq સદિશ મળી ગયો. હવે આપણને કીધા છે અદિશ ઘટકો. અદિશ ઘટકો એટલે દિશા વગરના લખો તો અદિશ ઘટકો થઈ જાય. સદિશ ઘટકો દિશા સાથે લખો તો સદિશ ઘટકો. તો અહીંયા લખશું pq સદિશના અદિશ ઘટકો કઈ રીતના મળે તો કે x2 x1 y2 y1 z2 z1 બરાબર. આ અદિશ ઘટકો છે અને આ મળી ગયા બરાબર. દિશા વગર લખો અદિશ ઘટકો, દિશા સાથે લખવામાં આવે બરાબર તો સદિશ ઘટકો. અહીંયા આ લગાડી દો તો સદિશ ઘટકો મળી જાય. હવે એનું માન મેળવવાનું છે. એટલે આ સદિશનું માન મેળવવું હોય pq નું માન બરાબર. તો આપણને ખબર છે કે વર્ગમૂળની અંદર જે છે બરાબર બધા ઘટકો જે છે એનો વર્ગનો સરવાળો કરવો પડે. x ઘટક છે એનો વર્ગ વત્તા y ઘટક જે છે એનો વર્ગ વત્તા z ઘટક જે છે એનો વર્ગ
બરાબર, એટલે આ રીતે એનું માન મળી જાય, એટલે આદિશ ઘટકો એનું માન જે છે એ મળે. તો બે દાખલા વિદ્યાર્થી મિત્રો સરળ છે, ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર, કઈ રીતે ગણી શકાય જોઈ લો એકવાર. વિદ્યાર્થી મિત્રો એના પછી આપણે નવમો દાખલો જોઈએ કે બિંદુઓ P અને Q ના સ્થાન સદિશો. P બિંદુ જે છે એનો સ્થાન સદિશ 2a + b, Q બિંદુ છે એનો સ્થાન સદિશ a - 3b છે. જો બિંદુ R એટલે R બિંદુ એ P અને Q ને જોડતા રેખાખંડ 1/2 ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે તો બિંદુ R નો સ્થાન સદિશ શોધો. બરાબર, વળી સાબિત કરો કે P એ રેખાખંડ RQ નું મધ્ય બિંદુ છે અને R અને Q જે છે એનું મધ્ય બિંદુ P મળે એવું તમારે બતાવવાનું છે. એટલે બે પ્રશ્ન એક સાથે આમાં ભેગા થયા છે. તો આપણે સૌથી પહેલા બિંદુ P અને Q ના સ્થાન સદિશો આપણે જે છે P બિંદુ ધારો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા હોય, બરાબર, Q બિંદુ અહીંયા હોય. જો અહીં ધ્યાન રાખજો, P અને Q ને જોડતા એના સદિશો પણ આપ્યા છે. બરાબર, હમણાં આપણે લખીએ. બરાબર, ને જો બિંદુ R એ P અને Q ને જોડતા રેખાખંડ એટલે આ P અને Q ને જોડતા રેખાખંડ જે છે એને 1/2 ગુણોત્તરમાં બહિર્વિભાજન કહેતા 12 થી R બિંદુ જે છે વિદ્યાર્થી મિત્રો 12 નું બિંદુ છે. બરાબર, તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, અહીંયા P અને Q બિંદુનું વિભાજન અંત વિભાજન હોય તો R બિંદુ વચ્ચે હોય. P અને Q નું બહિર્વિભાજન છે એટલે બિંદુ 12 હોય. બરાબર, 12 ની સાઈડ કોઈ પણ સાઈડ રહીને એનું વિભાજન કરે. એટલે આ તમારે ખાસ ધ્યાનમાં રાખવું પડે. બરાબર, તો એ આપણે અહીંયા લખીએ તો કે બિંદુ R એ રેખાખંડ PQ નું 1/2 ગુણોત્તરમાં કઈ રીતનું વિભાજન કરે? ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે છે. બરાબર, તો હવે આપણે OP સદિશ જે છે મેળવવાનું છે. OP સદિશ જે છે શું થશે? OP P બિંદુને ધ્યાનમાં OP સદિશ તમને આપ્યો છે 2a સદિશ 2a + b. OQ સદિશ શું થશે વિદ્યાર્થી મિત્રો? OQ તો કે a - 3b. બરાબર, અને 1/2 ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે છે. બરાબર, એટલે ગુણોત્તર તમને ખ્યાલ હોવો જોઈએ. 1/n એટલે 1 × 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે. બરાબર, તો બિંદુ R જે છે એનો સદિશ આપણે મેળવીએ. બિંદુ R ને અનુરૂપ એનો સદિશ વિભાજન કરતું સદિશ જે છે એ OR સદિશ શું થશે? તો કે P થી Q હોય તો OQ સદિશ પહેલા લખશું વિદ્યાર્થી મિત્રો. એની સાથે જે છે આપણે m આવશે. m OQ બહિર્વિભાજન છે એટલે માઈનસ નિયમ n O P સદિશ છેદમાં m - n. આ સૂત્ર આપણે બહિર્વિભાજન માટે હતું. બરાબર, PQ ની વાત થઈ હોય તો OQ સદિશ OP સદિશ પહેલા m n છેદમાં m - n. એટલે આના આધારે જવાબ તમને મળી જાય. m એટલે 1. બરાબર, OQ જે છે એ a - 3b સદિશ માઈનસ n એટલે 2 થશે. બરાબર, OP સદિશ એટલે 2a + b સદિશ છેદમાં m - n. m એટલે 1 - 2. બરાબર, એટલે આ રીતે ગુણાકાર થઈ જાય. બાદ સાદુરૂપ આપશો આનો તો a - 3b 2 અંદર ગુણશો 4a - 2b છેદમાં -1. તો ઉપર a - 4a એટલે -3a થશે. -3b - 2b મતલબ -5b છેદમાં -1 છે. એટલે માઈનસ ઉપરથી સામાન્ય ઉડાડી દો એટલે 3a સદિશ + 5b સદિશ મળી જાય. આ OR સદિશ મતલબ જે વિભાજન અહીંયા તમને કીધું છે બિંદુ R નો સ્થાન સદિશ શોધો. એટલે આ બિંદુ R નો જે બિંદુ R નો સ્થાન સદિશ છે. બરાબર, એટલે આ રીતે જે છે તમને બિંદુ R નો સ્થાન સદિશ મળે. હવે પછીનો બીજો પોઈન્ટ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. બરાબર, જોઈ લો એકવાર કઈ રીતે ગણ્યો છે.
હવે બીજો પોઈન્ટ આપણને કીધું છે P એ રેખાખંડ RQ નું મધ્ય બિંદુ છે, બરાબર? તો આપણે મધ્ય બિંદુ માટે પણ વાત થઈ હતી A અને B સદિશ નું મધ્ય બિંદુ હોય તો A સદિશ વત્તા B સદિશ છેદમાં 2, બરાબર? A સદિશ અને B સદિશ નું મધ્ય બિંદુ તો આ રીતના મળે A સદિશ વત્તા B સદિશ છેદમાં 2. અહીંયા આપણે શું કીધું છે? P એ રેખાખંડ RQ નું મધ્ય બિંદુ છે, એટલે P એ RQ નું મધ્ય બિંદુ હોવાથી, બરાબર? અહીંયા એમ કીધું છે P એ રેખાખંડ RQ નું મધ્ય બિંદુ છે એવું તમારે બતાવવાનું છે, એટલે RQ નું મધ્ય બિંદુ તો આપણે સીધું લઈ લઈએ, બરાબર? RQ નું મધ્ય બિંદુ માટે શું થશે તો કે આપણે RQ છે એટલે OQ સદિશ વત્તા OR સદિશ, બરાબર? RQ છે, બરાબર? આ PQ હોય, ધારો કે PQ નું મધ્ય બિંદુ તો OP સદિશ વત્તા OQ સદિશ, OQ વત્તા OR છેદમાં 2. આનું સાદુરૂપ તમે આપશો. OQ સદિશ ઓલરેડી તમને આપ્યા છે, A સદિશ માઈનસ 3B સદિશ વત્તા OR સદિશ પણ આપણને મળ્યા છે 3A વત્તા 5B, 3A વત્તા 5B સદિશ, બરાબર? છેદમાં 2. આનું તમે સાદુરૂપ આપશો તો A વત્તા 3A એટલે 4A સદિશ માઈનસ 3B વત્તા 5B એટલે 2B સદિશ છેદમાં 2. તો 2 તમે વિદ્યાર્થી મિત્રો સામાન્ય લઈ લો તો ઉપરમાંથી 2A સામાન્ય નીકળે 2 સાથે ઉડી જાય, અથવા સામાન્ય લીધેલું પદ બતાવો 2 સામાન્ય લેવામાં આવે તો 2A સદિશ વત્તા B સદિશ છેદમાં 2 2 ઉડી ગયા તો શું મળ્યું? 2A વત્તા B સદિશ. તો ખરેખર વિદ્યાર્થી મિત્રો 2A વત્તા B સદિશ શું છે તો કે P બિંદુના યામ છે, જે P બિંદુનો સદિશ છે. મતલબ શું કહી શકાય વિદ્યાર્થી મિત્રો? P એ RQ નું મધ્ય બિંદુ છે. જો આપણે RQ નું મધ્ય બિંદુ મેળવ્યું તો એ P બિંદુ મળ્યું, કહી શકાય કે P એ RQ નું મધ્ય બિંદુ છે. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ઘણા દાખલા આ પ્રકારના ગણ્યા છે વિભાજન આધારિત. તો બહિર વિભાજન હોય ત્યારે આ રીતનું સૂત્ર આવે, ખાસ ધ્યાનમાં રાખવું. અંત વિભાજન હોય ત્યારે પ્લસ આવશે, બરાબર? એમ પહેલા એમ પછી રાખવાના, બરાબર? જોઈ લો એકવાર. તો વિદ્યાર્થી મિત્રો 12મો દાખલો છે, બરાબર? જોઈએ. આ દાખલો વિદ્યાર્થી મિત્રો 4 માર્કમાં પૂછવાની શક્યતા રહે, એટલે ખાસ વ્યવસ્થિત સમજવો પડે. ધારો કે A સદિશ આપ્યો છે, B સદિશ આપ્યો છે, C સદિશ તમને આપ્યા છે. સદિશો A અને B ને લંબ હોય, એટલે જે સદિશ તમારે મેળવવાનો છે A ને લંબ હોય અને B ને પણ લંબ હોય, તથા C * D, C અને D એ સદિશ C ને પણ લંબ હોય, C * D બરાબર 15 થાય એવો સદિશ D સદિશ મેળવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે D સદિશ ધારી લઈએ. ધારો કે D સદિશ ત્રિપરિમાણમાં ધારવાનો છે xi yj zk છે. આ સદિશ આપણે ધારી લીધો. હવે રકમ વ્યવસ્થિત સમજો તો તમને વધુ ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો, બરાબર? તો કે A, B અને C આ ત્રણ સદિશ તમને આપ્યા છે. તો સદિશો A અને B ને લંબ હોય, એટલે A અને B એકબીજાને લંબ નથી. સદિશો A અને B ને લંબ હોય તથા C * D બરાબર 15 થાય તેવો D સદિશ મેળવો. એટલે D સદિશ જે છે ઈ A ને લંબ છે, B ને લંબ છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. તો હવે આપણે A સદિશ પહેલા લખી નાખીએ. A સદિશ I વત્તા 4j વત્તા 2k. B સદિશ પણ આપ્યો છે 3i - 2j વત્તા 7k. અને C સદિશ પણ લખીએ 2i - j વત્તા 4k. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે લખીએ D સદિશ A અને B ને લંબ છે, બરાબર? A અને B ને લંબ છે. A અને B ને લંબ હોવાથી, લંબ હોય એટલે શું થાય તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો? A અને B સદિશ એકબીજાને જો લંબ હોય તો અંતઃગુણન 0 થાય, એ ખાસ ખ્યાલ હોવો જોઈએ. એટલે A * D બરાબર 0, બરાબર? ઉપરાંત B * D બરાબર 0 મળે. તો આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ D સદિશ મેળવવાનો છે, મતલબ x y z મેળવવાના છે. એટલે શું આપણને x y z આપણે A સદિશ ધારી લીધો,
એ e * d ને આધારે એક સમીકરણ મળશે, b * d ને આધારે એક સમીકરણ મળશે અને c * d ને આધારે એક સમીકરણ મળે એનો તમે લોગની રીતે ઉકેલ મેળવો એટલે x y z જે છે તમને મળે બરાબર। તો a * d a એટલે i + 4j + 2k * d સદિશ xi + yj + zk બરાબર 0। તો સાદુરૂપ આપશો તો x + 4y અહીંયા જે છે 2z બરાબર, અહીંયા જે છે 2k છે એટલે 2 અને z 2z બરાબર 0। પર આને સમીકરણ 1 કહી દો। b * d ને આધારે જે છે એ આપણને એક સમીકરણ મળે d * d બરાબર 0। એના આધારે એક સમીકરણ મેળવ્યું છે b એટલે 3i - 2j + 7k d એટલે xi + yj + zk બરાબર 0। મતલબ 3x અહીંયા થશે -2y અહીંયા + 7z બરાબર 0। આને સમીકરણ 2 કહી દો। 1 અને 2 સમીકરણ મળ્યા, 3 અજ્ઞાત કિંમત મેળવવાની છે, 3 સમીકરણની જરૂર પડે। ઉપરાંત આપણને જે છે c * d બરાબર 0 હોવાથી c * d બરાબર 0 છે, મતલબ c આપણને આપેલો છે બરાબર 2i - j + 4k * d એટલે xi + yj + zk બરાબર 0। તો આના આધારે જે સમીકરણ મળે તે શું મળશે 2x - y + 4z બરાબર 0। અહીંયા સોરી વિદ્યાર્થીઓ 0 નથી પણ c * d બરાબર 15 છે એટલે 15 આવશે, અહીંયા પણ 15 બરાબર। તો આ એક ત્રીજું સમીકરણ મળ્યું બરાબર। 3 સમીકરણ મળ્યા એનો તમારે લોગની રીતે ઉકેલ મેળવવાનો છે, મતલબ ગમે રીતે તમારે x y z જે છે એ મેળવવાના છે બરાબર। તો આપણે કોઈ પણ એક કિંમત બીજા કોઈ પણ સમીકરણમાં આપણે મૂકી દઈએ એટલે કિંમત મેળવવામાં સરળતા રહે। તો આમાંથી x ની કિંમત બે સમીકરણમાં મૂકી દઈએ। સમીકરણ 1 પરથી x બરાબર શું મળશે તો કે -4y પરથી x બરાબર -4y - 2z બરાબર। એટલે આપણે કોઈ પણ બે ચલ સ્વરૂપમાં સમીકરણ ફેરવીએ એટલે x આ મેળવી અને બીજા સમીકરણમાં મૂકી દે ને સમીકરણ 2 અને 3 માં મૂકવામાં આવે। જો x નું મૂલ્ય જે છે એ સમીકરણ 2 અને 3 માં મૂકો તો સમીકરણ y અને z સ્વરૂપમાં જે તમને મળે। તો સમીકરણ 2 માં કિંમત મૂકશો x ની તો અહીંયા છે 3, x એટલે -4y - 2z -2y તો છે +7z બરાબર 0। જોઈ લો એકવાર અહીંયા x ની જગ્યાએ બાકી બધું જે છે એમના આનું તમે સાદુરૂપ આપશો બરાબર। તો જો સીધું સાદુરૂપ આપીએ -12y - 2y -14y - 6z બરાબર +7z એટલે +z બરાબર 0। અને સમીકરણ 4 આપી દે yz સ્વરૂપમાં એક સમીકરણ મળ્યું। હવે સમીકરણ 3 માં પણ કિંમત મૂકીએ, 3 માં કિંમત મૂકવામાં તો શું થશે 2 બરાબર -4y - 2z - y +4z બરાબર 15। તો આનું સાદુરૂપ આપશો -8y - y -9y - 4z +4z। જો અહીંયા ખાસ -4z +4z એટલે ઉડી ગયા, સામે મળ્યા 15 માટે y બરાબર અહીંયા 15 ના છેદમાં 9 એટલે -5 ના છેદમાં 3 ઉડી જાય એટલે y નું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો મળી ગયું। હવે y નું મૂલ્ય તમે આ સમીકરણ 4 માં મૂકો બરાબર એટલે z નું મૂલ્ય મળી જાય। સમીકરણ 4 માં y બરાબર -5/3 મૂકતા તો z બરાબર શું મળશે 14। z છે આ સામે મોકલો પ્લસ થઈ જાય, ત્યાં y નું મૂલ્ય તમે મૂકી દો -5/3 મતલબ 14 * 70 -70/3 મળે z। y મળી ગયા, z મળી ગયા। હવે આપણે x મેળવવાના છે તો આ સમીકરણમાં કિંમત મૂકશો x ની તો x માં મળે બરાબર। એટલે x બરાબર
-4y -2z માં કિંમત મૂકશો -4 y એટલે -5/3 બરાબર અને -2z z એટલે -70/3 તો આનો આપણે સાદુરૂપ આપવું છે બરાબર તો જે છે એ કેટલા સાદુરૂપમાં -20/3 અહીંયા જે છે એ 140/3 મતલબ 140 + 20 160/3 બરાબર તો અહીંયા જે છે છેદ ઉડશે નહીં એટલે x y અને z મળી ગયા મતલબ b સદિશ આપણને શું મળશે xi + yj + zk પરથી ત્રણે કિંમતો અહીંયા મૂકવાની રહેશે 160/3i બરાબર y છે y કેટલા મળ્યા -5/3 -5/3j અને z કેટલા મળ્યા -70/3k આ તમારો જવાબ તૈયાર તો ખાસ બહુ અઘરો દાખલો નથી વિદ્યાર્થીઓ d સદિશ આપણે ધારી લેવાનો છે તો d ધારો બરાબર તો a * d ને લંબ છે એટલે અંતઃગુણન આ અંતઃગુણન 0 થાય ને આ બે સમીકરણ મળે c * d ને આ ત્રીજું સમીકરણ ઉકેલ તમે કોઈ પણ રીતે તમે મેળવી શકો જોઈ લો એકવાર તો વિદ્યાર્થી મિત્રો પછીનો 13મો દાખલો જોઈએ સ્વાધ્યાય પ્રક્રિયાનો સ્વાધ્યાય જે છે એમાં આ દાખલો છે જે એકમ સદિશની દિશા એકમ સદિશ કેવો મેળવવાનો છે તો કે આ સદિશ અને આ સદિશના સરવાળાની દિશામાં હોય એટલે આ બે સદિશ જે છે એનો સરવાળો મેળવો અને એનો એકમ સદિશ મેળવો એની દિશામાં હોય તે સદિશનો જે સદિશ મળે અને i + j + k સાથે અદિશ ગુણાકાર 1 હોય તો લેમ્બડા જે છે મેળવવાના છે એટલે આ સદિશ જે છે એમાં લેમ્બડા જે છે એ તમારે મેળવવાનો છે તો શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો તો કે જે એકમ સદિશ મેળવવાનો છે એ કઈ રીતનો છે જે એકમ સદિશની દિશા આ બે સદિશના સરવાળાની દિશામાં હોય એટલે આ બે સદિશનો સરવાળો કરો અને એનો જે એકમ સદિશ મેળવો ઈ જે સદિશ મળે તે અને આ સદિશ સાથે અદિશ ગુણાકાર એટલે અંતઃગુણન જે છે એક લાઈન લેમ્બડા જે છે તમે મેળવી શકો જોઈએ આપણે બરાબર તો અહીં આપણે બે સદિશ જે છે ધારીએ ધારો કે એક એ સદિશ લઈએ 2i + 4j - 5k છે અને બીજો બી સદિશ જે છે એ લેમ્બડા i + 2j + 3k બરાબર બેનો સરવાળો આપણે મેળવવાનો છે બરાબર એટલે a સદિશ + b સદિશ અહીંયા તમને કીધું છે સરવાળાની દિશામાં a સદિશ + b સદિશ બેનો સરવાળો મેળવો બરાબર તો 2i + 4j - 5k લેમ્બડા i + 2j + 3k અનુરૂપ ઘટકનો તમે સરવાળો કરો 2i લેમ્બડા i એટલે 2 + લેમ્બડા i j વાળા પદનું સાદુરૂપ આપો બરાબર તો 4j + 2j મતલબ 6j k વાળા પદનું સાદુરૂપ આપો -5k + 3k -2k બરાબર હવે આનો આપણે મૂલ્ય જે છે મેળવી લઈએ એ મૂલ્ય પણ જરૂર પડશે એટલે મૂલ્ય શું આવશે વર્ગમૂળની અંદર 2 + લેમ્બડાનો વર્ગ 6 નો વર્ગ એટલે 36 -2 નો વર્ગ એટલે 4 મતલબ વર્ગમૂળની અંદર કેટલા આવ્યા આનું વિસ્તરણ કરો બરાબર અથવા અત્યારે જે છે આપણે એમ નામ રાખીએ બરાબર 36 + 4 એટલે 40 તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એકમ સદિશ મેળવવાનો છે આ બે સદિશના સરવાળાની દિશામાં હોય એ રીતે બરાબર તો માગેલ એકમ સદિશ a સદિશ + b સદિશની દિશામાં હોવાથી બરાબર એ કઈ રીતનો એકમ સદિશ આવશે તો કે a સદિશ + b સદિશના છેદમાં એનો મૂલ્ય બરાબર એટલે ઉપર જે છે આપણે શું કરીશું તો કે ઉપર સદિશ આવશે બરાબર a સદિશ + b સદિશ સરવાળો મેળવો તે 2 + લેમ્બડા i અહીંયા + 6j - 2k
છેદમાં એનું મૂલ્ય જે આપણે અહીંયા મેળવ્યું છે વર્ગમૂળની અંદર 2 લેમ્બડા નો વર્ગ વત્તા 40 બરાબર. આ એકમ સદિશ મળી ગયો. તો એનું આપણે નામ આપીએ તે ધારો કે સી સદિશ છે. આ a અને b ધાર્યા છે એટલે સી સદિશ આપણે ધારી લઈએ. હવે શું કીધું છે તો કે આ એકમ સદિશ મળે એ સદિશ જે છે એ આ સદિશ સાથે અદિશ ગુણાકાર 1 છે અને સી સદિશ નો i વત્તા j વત્તા k સાથે અદિશ ગુણાકાર કેટલો છે? ગુણાકાર 1 હોવાથી અદિશ ગુણાકાર એટલે અંતઃગુણન બરાબર, ડોટ ગુણાકાર. એટલે મતલબ શું થશે? આ સદિશ આખો છે એટલે 2 લેમ્બડા i વત્તા 6j માઈનસ 2k છેદમાં મૂલ્ય છે 2 લેમ્બડા નો વર્ગ વત્તા 40 ઇન્ટુ i વત્તા j વત્તા k. એ અંતઃગુણન જે છે એ તમને જોઈ લો. જે એકમ સદિશ છે આ સદિશ સાથે અદિશ ગુણાકાર માં અંતઃગુણન 1 છે. આના આધારે આપણને લેમ્બડા મળે. એટલે આ તો મૂલ્ય છે વિદ્યાર્થી મિત્રો. એટલે આ બેયનું અંતઃગુણન થશે એટલે કિંમત મળશે 2 લેમ્બડા i સાથે એટલે 2 લેમ્બડા 6 નો j સાથે એટલે 6 માઈનસ 2 નો k સાથે એટલે -2 બરાબર. અને આ મૂલ્ય સામે 1 ની સાથે મોકલી દો બરાબર. તો વર્ગમૂળની અંદર 2 લેમ્બડા નો વર્ગ વત્તા 40. તો હવે વ્યવસ્થિત તમે સાદુરૂપ આપશો તો અહીંયા લેમ્બડા છે 2 ઉડી ગયા વત્તા 6 વર્ગમૂળની અંદર એનું વિસ્તરણ તમે કરશો તો લેમ્બડા વર્ગ વત્તા 4 લેમ્બડા વત્તા 4 વત્તા 40. બે બાજુ વર્ગ કરો બંને બાજુ એટલે વર્ગમૂળ દૂર થઈ જાય એટલે અહીંયા શું આવશે? બે બાજુ વર્ગ લેમ્બડા વર્ગ વત્તા 12 લેમ્બડા વત્તા 36. બંને બાજુ વર્ગ લેવામાં આવે બરાબર. આનો વર્ગ થાય ને વર્ગમૂળ દૂર થઈ જાય એટલે લેમ્બડા વર્ગ વત્તા 4 લેમ્બડા વત્તા 44. એટલે બે બાજુ લેમ્બડા વર્ગ ઉડી જાય બરાબર. એટલે 12 લેમ્બડા અને 4 લેમ્બડા ને સાદુરૂપ આપો. આ બાજુ લાવો 12 લેમ્બડા છે જમણી બાજુ 4 લેમ્બડા, આ બાજુ લાવો તો 8 લેમ્બડા. 36 જે છે ને સામે મોકલો તો 44 માઈનસ 36 એટલે 8. મતલબ કે લેમ્બડા બરાબર 1. આ જવાબ. તો બહુ અગત્યનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. આ પણ 4 માર્કમાં પૂછી શકાય એટલે ખાસ જે છે એ તમે વ્યવસ્થિત સાદુરૂપ આપો. વ્યવસ્થિત રકમ પહેલા સમજી લેવાની એટલે પછી વાંધો આવે નહીં. તો આજના લેક્ચરમાં આપણે એટલું રાખશું વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.